પાભર શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું। પાભર શહેર અને તાલુકાની ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં પાભર શહેર અને તાલુકામાંથી કોંગ્રેસના 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। પાભર નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર તેમજ પૂર્વ શહેર પ્રમુખ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા। કોંગ્રેસના નેતાઓથી નારાજ કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો। મંત્રી સ્વરૂપજી ઠાકોર અને વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોર દ્વારા ભાજપનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા। એની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ શહેરની અંદર જે પાર્ટીનું સંગઠન મજબૂત બને, પાર્ટી મજબૂત બને એના માટે સૂચનો આપવામાં આવ્યા હતા અને આવનારી નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ બહુમતીથી નગરપાલિકાની ચૂંટણી જીતાય એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અને સમય અંતરે જે વિકાસની જે મોદી સાહેબનો એક અથાગ પ્રયત્ન હોય છે કે ગમે તે શહેર હોય, ગમે તે ગામડું હોય એને વિકાસ તરફ લઈ જવું અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જ્યારે વિકાસની ગાથા ચાલતી હોય ત્યારે પાભર શહેરની અંદરથી ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હુકમસિંહ અને તેમના સાથી મિત્રો તમામ આજે કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે, એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આ જે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે વિકાસના કામો છે એ અવિરત વિકાસના કામો ચાલતા રહે એના માટે સૌએ નિર્ણય લઈ અને જોડાણા છે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। પાભર શહેર મંડળની બેઠક આજે પાભર ખાતે યોજાઈ હતી અને આ સમગ્ર વાવથરા જિલ્લાના મંડળનો અમારો પ્રવાસ ચાલી રહ્યો છે। આજે પાભર શહેરની અત્યારે જ બેઠક પૂર્ણ થઈ છે અને આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર અહીંયા હાજર રહ્યા હતા અને આગામી આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ઇલેક્શનને લઈ અને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓને આગામી સમયની અંદર જે કરવા માટેના કાર્યક્રમો છે એને સૂચન કરી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારના જે વિકાસના વેગ સાથે અને ભારતીય જનતા પાર્ટીના વિચારને અહીંયા સ્વીકારી અને પાભર શહેરમાંથી કેટલાક કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકર્તામાંથી જે મજબૂત નેતૃત્વ કોંગ્રેસનું કરતા હતા એવા હુકમસિંહ રાઠોડ આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારાથી પ્રેરિત થઈ અને આ પરિવાર સાથે જોડાણા છે। તો સૌ પ્રથમ એમને અહીંયા ભારતીય જનતા પાર્ટીની અંદર આવકારું છું, સાથે સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આગામી સમયની અંદર નગરપાલિકાની ચૂંટણીની અંદર 2 ટર્મથી 24માંથી 24 સીટ ભારતીય જનતા પાર્ટીની આવે છે અને નગરપાલિકા પાર્ટીની બની રહી છે। તો આ ત્રીજી ટર્મ ભારતીય જનતા પાર્ટી હેટ્રિક મારવા જઈ રહી છે અને આ કાર્યકર્તાનો ઉત્સાહ બતાવે છે અને સૌ સાથે મળી અને આ પાભર શહેરની વિકાસને ગાથાને આગળ વધારીશું। વસ્તુ ભારત માતા કી જય। કેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા? અંદાજે આજે પાભર તાલુકાની પણ બેઠક હતી અને શહેરની બેઠક હતી। પાભર તાલુકામાં 200 કરતાં વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસનું છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે અને આજે પાભર શહેરની અંદર પણ અત્યારે 100 કરતાં વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે। આજે કેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે અને જોડાવાનું મુખ્ય કારણ શું છે? પહેલા તો મુખ્ય કારણ જે અત્યારે કોંગ્રેસની અંદર જે સંસદ સભ્ય જે ચલાવી રહ્યા છે, સંસદ સભ્યના કારણે અત્યારે કોંગ્રેસના જે હારા જે કાર્યકરો કે એમની કોંગ્રેસ સારું કરી નાખો જીવ આપવા માટે 30 વર્ષથી અમે બધા મજૂરી કરતા હતા। અત્યારે બનાસકાંઠાની અંદર તમે સંસદ સભ્ય આવ્યા પછી એટલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે અને એક જ માત્ર કોંગ્રેસ પક્ષનો કોઈ વોક નહીં પણ અત્યારે વોક જો ગણો ને તો અત્યારે બનાસકાંઠાના સંસદ સભ્યના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને અગાઉ પણ એમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે ને એના પછી હરેક કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવી મને દેખાઈ રહ્યું। અત્યારે પાભર શહેરની અંદર અમે વિકાસ જોઈને, વડાપ્રધાનનો વિકાસ જોઈને અને લોકલાડીલા ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈના
જે વિકાસના કારણે અને સ્વરૂપજી ઠાકોરના જે મંત્રી બન્યા પછી આપણે વિકાસ બન્યો એના કારણે લગભગ ભાભર શહેરની અંદર 200 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાણા છે.